આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પ્રથમ પાનાના સમાચાર છે. ગુજરાતની પુત્રીનું પૃથ્વી પર પુનરાગમન. 9 મહિના 14 દિવસ બાદ પરત ફરી સુનીતા. પરોઢે 3:27 ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના સમુદ્રમાં ઉતર્યું. અમેરિકા ભારતમાં ઉજવણી. અન્ય એક સમાચાર છે. નાના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં સરકારની રાહત. 2000 રૂપિયાથી ઓછાના ટ્રાન્ઝેક્શનને વધારવા 1500 કરોડની પ્રોત્સાહન યોજનાને કેબિનેટની મંજૂરી. સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશન પણ મંજૂર. કચ્છ મિત્રના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. દયાપરમાં બોગસ સ્ત્રીરોગ નિષ્ણાત ઝપટમાં. તાલુકા આરોગ્ય અધિકારી અને પોલીસની સંયુક્ત ટીમના દરોડામાં ₹4,69,000નો મુદ્દામાલ જપ્ત. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. હેલો ભૂપેન્દ્રભાઈ, હવે 108 એમ્બ્યુલન્સની જેમ CM ઓન ફોન સેવા. સીધો ફોન કરીને મુખ્યમંત્રીને કરી શકાશે ફરિયાદ. વોટ્સએપ અને ઈમેલ પણ કરી શકાશે. પ્રારંભિક બજેટ ₹1 કરોડ ફાળવ્યું. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર વધુ એક સમાચાર. માંડવી તાલુકાના વાંઢમાં બેન્ટોનાઇટ અને ડગાળામાં માટી ચોરી પકડાઈ. બંને સ્થળોએ કાર્યવાહી દરમિયાન 3 કરોડના 11 વાહનો કબજે કરાયા. સ્થળ પર માપણી કરી દંડ ફટકારવાની તજવીજ. ખનીજ ચોરોમાં ફફડાટ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. કચ્છના પર્યાવરણનો જૂનો શત્રુ ફરી જાગ્યો છે. વનતંત્રની ઢીલી નીતિ થકી બેરોકટોક કોલસાનો કારોબાર ધુમાડા ઓકીને કરોડોને પાર. હું જયેશ રાવલ. સંદેશના અંદરના પાને અહેવાલ છે. સુરજબારી ટોલ નાકા નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા દોડધામ. હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા. આસપાસના લોકો દ્વારા જોખમી ઈંધણ લેવા પડાપડી કરાતા પોલીસ દોડી ગઈ. સંદેશના અંદરના પાને ગુજકેટના સમાચાર. ભુજની 9 શાળામાં 23મીએ 1819 વિદ્યાર્થી કોમન એન્ટ્રન્સની પરીક્ષા આપશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાશે ગુજકેટ પરીક્ષા. સવારના 10 થી સાંજના 4 વાગ્યા સુધી 3 સેશનમાં લેવાનારી પરીક્ષા અંગે તંત્રે સૂચના જાહેર કરી. સંદેશના બિઝનેસ પેજ પર અહેવાલ છે. મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં આગ ઝરતી તેજી. BSE માર્કેટ કેપ ફરી 400 લાખ કરોડને પાર. શેર બજારમાં સતત ત્રીજે દિવસે તેજી. 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹13.82 લાખ કરોડનો વધારો. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાના હેડલાઇન છે. જિલ્લા પંચાયતમાં બજેટ 2025-26ની સામાન્ય સભા. કચ્છ જિલ્લા પંચાયતનું 2219 કરોડનું બજેટ પસાર. ₹662.51 કરોડની પુરાત. ગ્રામીણ વિસ્તારના વિકાસ કામોને અગ્રતા અપાશે. પ્રમુખ. ગુજરાત સમાચારના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે. ટપ્પર ડેમમાંથી પાણી વિતરણ સપ્લાય ઠપ થતા અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના 50 ગામો 3 દિવસથી તરસ્યા. અન્ય એક સમાચાર છે. પશ્ચિમ કચ્છમાં કોમ્બિંગ દરમિયાન પોલીસનો સપાટો. ભુજમાં 24,31,000ના દાગીના, 6,90,000 રોકડા, હથિયારો ભરેલી કાર પકડાઈ. હું નીરજ મચ્છર. ચાઇનીઝ ઓટોમોબાઈલ કંપની BYDનું 5 મિનિટમાં EV કાર ચાર્જનું વચન. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ચાઇનીઝ ઓટોમોબાઈલ કંપની BYDએ એક ચાર્જિંગ સિસ્ટમ રજૂ કરીને હંગામો મચાવી દીધો, જે હવે તેની ઇલેક્ટ્રિક કારને માત્ર 5 મિનિટના ચાર્જિંગમાં 500 કિલોમીટર સુધી દોડાવી શકશે. કંપનીનું એમ કહેવું છે કે કારમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં તો કાર ચાર્જ થઈ જશે. હાલમાં ટેસ્લા કંપનીના સુપર ચાર્જરને 275 કિલોમીટરની રેન્જ આપવામાં 15 મિનિટ ચાર્જ કરવું પડે છે,
જ્યારે મર્સિડીઝ કંપનીની બેન્ઝને 325 કિલોમીટરની રેન્જ આપવામાં 10 મિનિટ ચાર્જ કરવું પડે છે. હવે 5 મિનિટમાં 500 કિલોમીટરની રેન્જ આપીને BYD કંપનીએ અન્ય ઈવી કાર ઉત્પાદન કરતી કંપનીઓને ઘણી પાછળ છોડી દીધી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર